ગુજરાતની પ્રજાજનોની મુસાફરી માટે વધુ સુખદ સમાચાર મળ્યા છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 100 નવી બસોનું લોકાર્પણ કર્યું। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની 100 બસોને લોકાર્પિત કરી હતી, જેથી ગુજરાતની પ્રજાજનોની મુસાફરી માટે વધુ સુખદ સમાચાર મળ્યા છે। સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારી સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ। મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે। આગામી દિવસોમાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે। એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે। આજ રોજ સુરત ખાતેથી 100 નવીન બસોનું માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। આ 100 બસો અદ્યતન સુવિધાયુક્ત છે, જેમાં સ્લીપર બસ છે, 2x2 બસ છે, 3x2 બસ છે, જે અદ્યતન ટેકનોલોજી વાળી બસો આજથી પબ્લિકને સમર્પિત છે, જે આજથી ચાલુ થઈ જશે। જે આ બસો છે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ જિલ્લાને આપેલી છે। અત્યારે હાલમાં 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે નિગમની બસોમાં। આ તમામ મુસાફરોને લાભ મળશે।